યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 7.4ની ચર્ચા કરી હતી, જે પૂરું કર્યું. હવે જોઈએ પ્રકીર્ણ સ્વાધ્યાય 7. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 7નો ફર્સ્ટ એક્ઝામ્પલ. એનો ફર્સ્ટ એક્ઝામ્પલ, ડોટર, DAUGHTER, ડોટર શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી ને બે સ્વરો અને 3 વ્યંજનો દ્વારા અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? ફાઇન. સોલ્યુશન. ડોટર શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. 2 સ્વર લેવાના છે, 3 વ્યંજન લેવાના છે. એટલે કુલ 5 અક્ષરો લેવાના થાય, પણ 5 અક્ષરોમાં 2 સ્વર હોવા જોઈએ અને 3 વ્યંજન હોવા જોઈએ. તો એના ઉપયોગથી કેટલા આપણે અર્થસભર કે અર્થરહિત શબ્દો બનાવી શકીએ? તો પહેલાં આપણે જોઈએ કે ડોટર શબ્દમાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે. તો ડોટર, DAUGHTER શબ્દમાં કુલ 8 અક્ષરો છે. 1 2 3 4 5 6 7 8, જે પૈકી AUE 3 સ્વરો અને DGHTR 5 વ્યંજનો છે. 3 સ્વર અને 5 વ્યંજન છે. હવે મારે જે શબ્દ બનાવવાનો છે એમાં 2 સ્વર આવવા જોઈએ અને 3 વ્યંજન આવવા જોઈએ. કુલ 3 સ્વરો છે, એમાંથી સ્વર મારે 2 જ જોઈએ છે. તો 3માંથી 2, તો આ 3માંથી 2 કયા? તો એ પસંદગીની વાત થઈ. 5 વ્યંજનો છે, પણ વ્યંજન આવવા જોઈએ 3, તો 5માંથી 3 એ કયા? તો એ પસંદગીની વાત થઈ. તો અહીંયા પહેલાં આપણે પસંદગી કરવાની વાત થશે. પહેલાં આપણે પસંદગી કરશું. પછી આ જે 5 પસંદ થઈ ગયા, 2 સ્વરો અને 3 વ્યંજનો 5 મળી ગયા, પછી એમને જો હું ગોઠવું જુદા જુદા ક્રમમાં, એટલે કે એમના ક્રમચયો વિચારું, તો મને નવા નવા શબ્દો મળે કે જેમાં 2 સ્વર અને 3 વ્યંજન આવેલા હોય. તો ગોઠવણીની વાત થઈ. તો આ એક્ઝામ્પલમાં સંચય એટલે કે પસંદગી અને પછી ક્રમચય એટલે કે ગોઠવણી, બંનેની વાત થાય છે. તો પહેલાં તો 3 સ્વરો માંથી 2 સ્વરોની પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? 3માંથી 2 એટલે 3C2. આટલા પ્રકારે કરી શકાય. 5 વ્યંજનો માંથી 3 વ્યંજનોની પસંદગીના કુલ પ્રકારો બરાબર 5C3. 5 અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકારો બરાબર 5P5, એટલે કે 5 ફેક્ટોરિયલ. તેથી માગ્યા મુજબના શબ્દોની કુલ સંખ્યા બરાબર થશે 3C2 ગુણ્યા 5C3 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. એટલે અહીંયા આપણે 3 કામ છે. પહેલું સ્વર પસંદ કરો, વ્યંજન પસંદ કરો અને પસંદ થયેલા સ્વર અને વ્યંજનોની ગોઠવણી કરો. તો 3C2 એટલે 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 120. તો 2 2 કેન્સલ એટલે 3 3 5 4 20 તેરી 60, 60 ભેગા 6 એટલે 10 ગુણ્યા 120 એટલે 12 3 36 અને 2 0 એટલે 3600
એટલે ડોટર શબ્દમાંથી 2 સ્વરો અને 3 વ્યંજનો વાળા અર્થસભર કે અર્થરહીન કેટલા શબ્દો બની શકશે? 3600 શબ્દ બની શકશે. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2માં કહે છે કે ઇક્વેશન શબ્દના બધા જ મૂળાક્ષરો નો એક સમયે ઉપયોગ કરીને સ્વરો અને વ્યંજનો એક જ સાથે આવે તે રીતે અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય? તો ઇક્વેશન શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરવાનો છે કે જેમાં બધા જ સ્વર સાથે હોવા જોઈએ અને બધા જ વ્યંજનો સાથે હોવા જોઈએ. તો પહેલાં આપણે એ શોધવું પડે કે ઇક્વેશન શબ્દોમાં સ્વરો કેટલા છે અને વ્યંજનો કેટલા છે. હવે એક જ સાથે હોવા જોઈએ એના માટેનું લોજિક શું છે કે જેમને એક સાથે રાખવા છે એમને એક જ વસ્તુ ગણો અથવા એક જ અક્ષર ગણો, બરાબર? તો ઇક્વેશન EQUATION ઇક્વેશન શબ્દમાં કુલ 8 અક્ષરો છે, જે પૈકી EUA 3 સ્વરો અને QTON UA અને O આ 3 સ્વરો અને હજુ એક બાકી રહી ગયા ને આપણે EQUATION સોરી 3 સ્વરો નહીં, 5 સ્વરો આવી ગયા ને, બરાબર ને? સહી. EQAI એટલે 1 2 3 4 ને 5 સ્વરો છે. તો જે પૈકી EAEIOU 5 સ્વરો અને QTN 3 વ્યંજનો આવેલ છે. હવે બધા જ સ્વરો ને એક જ વસ્તુ અને બધા જ વ્યંજનોને એક જ વસ્તુ તરીકે વિચારતા. કુલ 2 વસ્તુઓ થઈ. કુલ 2 વસ્તુઓ થાય. જેમ કે આ AEIOU આ એક અને QTN આ બધા વ્યંજનો એક. તો હવે આ બેની અંદરોઅંદર આ બેની ગોઠવણી કેટલા પ્રકારે થશે? 2p2 એટલે કે 2 ફેક્ટોરિયલ રીતના કરી શકું. આમ આ એક ગોઠવણી, બીજી ગોઠવણીમાં QTN પહેલાં અને AEIOU પહેલાં, પણ આ બધા એકી સાથે જ સ્થાન બદલશે. એટલે આની ગોઠવણી 2 પ્રકારે થાય. પણ એમાં પછી AEIOU એની અંદરોઅંદરની ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે? આ તો કે 5 ફેક્ટોરિયલ, કારણ કે 5 અક્ષરો છે. QTNની ગોઠવણી અંદરોઅંદર કેટલા પ્રકારે થઈ શકે? 3 અક્ષરો 3 સ્થાન પર 3 ફેક્ટોરિયલ. તો પહેલાં આપણે શું કરીએ? બધા સ્વરને એક જ અક્ષર ગણીએ અથવા એક જ વસ્તુ ગણીએ, બધા વ્યંજનને એક જ વસ્તુ ગણીએ. 2 વસ્તુઓ થઈ, એમની ગોઠવણીના પ્રકાર 2 ફેક્ટોરિયલ અને બધા સ્વરોની અંદરોઅંદરની ગોઠવણીના પ્રકાર 5 ફેક્ટોરિયલ અને બધા જ વ્યંજનોની અંદરોઅંદરની ગોઠવણીના પ્રકાર 3 ફેક્ટોરિયલ. તો માગેલા શબ્દ
ની કુલ સંખ્યા શું થઈ ગઈ? 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, રાઈટ? તો નેક્સ્ટ, આ બે વસ્તુઓની ગોઠવણીના કુલ પ્રકારો બરાબર થશે 2 ફેક્ટોરિયલ. પછી 5 સ્વરોની અંદરોઅંદરની ગોઠવણીના કુલ પ્રકારો, આ થશે તમારા 5 ફેક્ટોરિયલ. અને 3 વ્યંજનોની અંદરોઅંદરની ગોઠવણીના કુલ પ્રકારો, આ થશે 3 ફેક્ટોરિયલ. તો હવે માંગ્યા મુજબના શબ્દોની કુલ સંખ્યા બરાબર 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 2 ગુણ્યા 120 ગુણ્યા 6 એટલે 144, 0, 6 2 12, 12 144 અને 1 0. તો 1440 પ્રકારે તમે ઇક્વેશન શબ્દના ની ગોઠવણી કરી શકો કે જેમાં બધા જ સ્વરો એકી સાથે હોય અને બધા જ વ્યંજનો એકી સાથે હોય. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 2. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 માં છે, ઓકે, સો પહેલાં હું આને સાફ કરી દઉં. એક્ઝામ્પલ નંબર 3. 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની સમિતિ બનાવવાની છે, જેમાં 3 પ્રશ્નો પૂછ્યા છે. બરાબર 3 કુમારીઓ હોય, બીજું ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય, અને ત્રીજું વધુમાં વધુ 3 કુમારીઓ હોય. એવી કેટલી સમિતિની રચના થઈ શકે? યસ. તો 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7, 9 ને 4 13, પણ 13માંથી મારે 7 સભ્યોની જ સમિતિ બનાવવાની છે. હવે આ 13 છે, એમાં 9 કુમારો છે અને 4 કુમારીઓ છે. તો એમાં 7 સભ્યોની સમિતિ બનાવવાની છે, પણ આવી શરતોને આધીન કે પહેલી એક એવી શરત આપી છે કે બરાબર 3 કુમારીઓ હોય ને એવી કેટલી સમિતિઓ બનાવી શકો. પછી બીજામાં એવું પૂછ્યું છે કે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય એવી કેટલી સમિતિઓ બનાવી શકાય, અને વધુમાં વધુ 3 કુમારીઓ હોય એવી કેટલી બનાવી શકાય. એટલે 3 એક્ઝામ્પલ થયા. તો સોલ્યુશન જોઈએ આપણે. તો 9 કુમારો અને 4 કુમારીઓમાંથી 7 સભ્યોની બનાવવાની છે. તો ધારો કે કુમારો એટલે પહેલાંની ચર્ચા કરીએ આપણે. તો કુમારો મારી પાસે આપ્યા છે, કુમારોની સંખ્યા છે 9 અને કુમારીઓ છે 4.
અને સમિતિ બનાવવાની છે. સમિતિના સભ્યો એમાં જોઈએ છે 7. તો કુમારીઓ કેટલી હોવી જોઈએ? બરાબર 3. તો એક કામ કરીએ આપણે, કુમારી ધારો કે હું પહેલાં લખું, કુમારીઓ છે 4 અને કુમારો છે 9. તો જો આ 3 કુમારીઓ હોય, બરાબર 3 જ હોવી જોઈએ અને મારે સભ્યો બનાવવા છે 7. તો કેટલા ખૂટ્યા? 4. તો મારે 4 કુમારો 9માંથી લેવા પડે અને 3 કુમારીઓ 4માંથી લેવી પડે. તો આ 3 કઈ? તો 3ની પસંદગીની વાત થઈ. આ 4 લેવાના છે કુમારો, પણ કયા? તો 9માંથી કયા? તો કે પસંદગીની વાત થઈ. તો કેટલા પ્રકારે બનાવી શકાય? તો જેટલા પ્રકારે તમે 3 કુમારીઓને 4 કુમારીઓમાંથી પસંદ કરી શકો અને જેટલા પ્રકારે 4 કુમારોને 9 કુમારોમાંથી પસંદ કરી શકો. તો 4 કુમારીઓમાંથી 3 કુમારીઓની પસંદગીના કુલ પ્રકારો કેટલા થશે? 4C3. અને 9 કુમારોમાંથી 4 કુમારોની પસંદગીના કુલ પ્રકારો બરાબર થશે 9C4. તેથી બરાબર 3 કુમારીઓ હોય તેવી સમિતિની સંખ્યા બરાબર 4C3 ગુણ્યા 9C4. એટલે આ થશે 4 3 2 છેદમાં 3 2 1 ગુણ્યા 9 8 7 6 4 3 2 1. તો 3 2 6 કેન્સલ, એટલે આ થયા તમારા, ધીસ ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આમ જઈએ છીએ તો 3 2 3 2 કેન્સલ, એટલે 4 4 3 4 2 8 કેન્સલ અને 3 આની સાથે કેન્સલ કરું તો 3, એટલે 7 તેરી 21 ગુણ્યા 6. તો આ થયા તમારા 21 ગુણ્યા 6, એટલે 6 અને 6 દૂને 12, 126. 126 ગુણ્યા 4, 6 4 24, 2 4 2 8 ને 2, 10 ની શૂન્ય વધી પડી 1, 4 ને 1 5. 504 પ્રકારે થઈ શકશે. તો આ તો પહેલો ભાગ. બીજો ભાગ, ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય તો બીજો ભાગ. હવે આપણી આગળ છે કુમારીઓ છે અને કુમાર અને સમિતિના સભ્યોની સંખ્યા. કુમારીઓ છે 4, કુમારો છે 9. હવે મારે ઓછામાં ઓછી 3 કુમારીઓ જોઈએ, એટલે 3 તો આવવી જ જોઈએ. તો જો 3 કુમારીઓ હોય અને સભ્યો બનાવવા છે 7, તો કુમાર જોઈએ 4. કુમારીઓ 4 હોય, ઓછામાં ઓછી 3, એટલે કે 4 હોય તો ઓછામાં ઓછી 3 તો કહેવાય. તો જો 4 કુમારીઓ હોય, સભ્યો બનાવવા છે 7, તો કુમારોની સંખ્યા થઈ ગઈ 3. હવે 3 જ પસંદ કરવા પડે. એટલે 2 વિકલ્પ મળ્યા, આ રીતે અથવા આ રીતે. તો હવે આ રીતે કેટલી રીતના થઈ શકશે અને હવે આ રીતે કેટલી રીતના થઈ શકશે, તો આની આપણે વાત કરીએ. તો હવે હું એક કામ કરું, અહીંયા છે ને આપણે સીધા પસંદગીના પ્રકાર લખી નાખીએ. પસંદગીના પ્રકાર. તો હું 4માંથી 3 કુમારીઓ કેટલી રીતના પસંદ કરી શકું? 4C3. અને 9માંથી 4 કુમારો 9C4. પછી 4માંથી 4 કુમારીઓ 4C4. 9માંથી 3 કુમારો 9C3. તો આ પસંદગીના પ્રકાર થઈ ગયા. તો આ પ્રકારે અથવા આ પ્રકારે, તો ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય તેવી સમિતિની કુલ સંખ્યા
બરાબર 4C3 9C4 પ્લસ 4C4 9C3. હવે જો આ 4C3 ગુણ્યા 9C4 એ આપણે અહીંયા આગળ શોધ્યું જ છે, એ મળે છે મને 504. તો હું આનો ડાયરેક્ટ યુઝ કરું તો 504 પ્લસ 4C4 થશે 1, 9C3 થશે 9 ગુણ્યા 8 ગુણ્યા 7 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આ થયા તમારા 504 વત્તા 3 9 સાથે કેન્સલ એટલે 3, અને અહીંયા 2 8 સાથે કેન્સલ એટલે 4, 4 તેરી 12, 12 7 અને 84, એટલે આ થયા 588. તો 588 રીતે તમે સમિતિ બનાવી શકો 7 સભ્યોની, કે જેમાં ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય. હવે વધુમાં વધુ 3 કુમારીઓ, તો હું આમાંનામાં જો ચેન્જ કરું તો ત્રીજો ભાગ વધુમાં વધુ 3 કુમારીઓ, એટલે કુમારીઓની સંખ્યા 3 કરતાં વધારે આવવી જોઈએ નહીં. તો 3 ચાલશે, 3થી વધે નહીં. તો માની લો કે હું કુમારીઓ કોઈ લેતો જ નથી, 0, કોઈ કુમારીઓ જ નથી, તો 7 7 કુમારો આવવા જોઈએ. 1 કુમારી લઉં તો 6 કુમારો આવવા જોઈએ, તો જ 7 થશે. 2 કુમારી લઉં તો 5 કુમારો આવવા જોઈએ, અને 3 કુમારીઓ લઉં તો 4 કુમારો આવવા જોઈએ. કરેક્ટ. હવે અહીંયા પસંદગીના પ્રકાર કેટલા થશે? તો કે 4C0, અહીંયા 9માંથી 7 9C7, અહીંયા થશે 4C1, 9C6, અહીંયા થશે 4C2 ગુણ્યા 9C5, અને અહીંયા થશે 4C3 ગુણ્યા 9C4. ઓકે. સો વધુમાં વધુ 3 કુમારીઓ હોય તેવી સમિતિની કુલ સંખ્યા કેટલી થશે? 4 પ્રકારે કરી શકું તો ચારેયનો સરવાળો, આ રીતે અથવા આ રીતે અથવા આ રીતે અથવા એટલે સરવાળો. તો એ થશે 4C0 9C7 અથવા 4C1 9C6 અથવા 4C2 9C5 અથવા 4C3 9C4. આટલી રીતના થાય. હવે આનો તમારે સરવાળો કરવાનો થાય. તો આ તમે સરવાળો જાતે કરી શકો. એ તમને આવશે 1632 આવશે. 1632. આ તમે વેરીફાઈ કરો. આ સરવાળો આવશે 1632. યુ જસ્ટ વેરીફાઈ ઇટ. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 3. ચોથો એક્ઝામ્પલ છે એક્ઝામિનેશન. EXAMINATION. એક્ઝામિનેશન શબ્દના બધા જ મૂળાક્ષરો અથવા શબ્દના તમામ ભિન્ન ક્રમચયો, તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવવામાં આવે તો પ્રમાણે ગોઠવી
યાદી બનાવવામાં આવે તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ, તો પ્રથમ શબ્દ ઈ થી શરૂ થતા શબ્દ પહેલા, ઈ થી શરૂ થાય તે શબ્દ પહેલા, થાય એ શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? સોલ્યુશન. એટલે પ્રશ્ન એવો છે કે એક્ઝામિનેશન શબ્દમાં ના તમામ ક્રમચયો વિચારો તમે, એમાં કેટલા ક્રમચયો હશે, એના ક્રમચયો કેટલા બનશે? જે કંઈ ક્રમચયો બને એ હવે ક્રમચયો જે મળ્યા છે એને આપણે શબ્દકોશ પ્રમાણે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના. તો શબ્દકોશ પ્રમાણે એટલે શબ્દકોશમાં શું થાય? પહેલાં એથી શરૂ થતા બધા શબ્દો આવે, પછી એથી શરૂ થતા શબ્દો આવે, પછી ફરી પાછો એ હોય તો એ આવે, અથવા પછી બીથી શરૂ થતા, પછી સીથી શરૂ થતા. તો આ જે ડિક્શનરી ઓર્ડર શબ્દકોશ પ્રમાણે આપણે એને ગોઠવવાના. તો એમાં ઈથી શરૂ થાય એમની પહેલાં કેટલા શબ્દો આવ્યા હશે? આ આપણો પ્રશ્ન છે. તો પહેલાં તો એક્ઝામિનેશન શબ્દમાં કયા કેટલા શબ્દો છે અને એમાં કયા ક્રમ છે એની જરા ચર્ચા કરીએ. તો MI એક્ઝામિનેશન EXAMINATION એક્ઝામિનેશન શબ્દમાં કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11 કુલ 11 અક્ષરો છે. જે પૈકી કયા અક્ષર કેટલી વખત આવે એ જોઈ લઈએ. તો 1 2 એ 2 વખત આવે છે, પછી ઈ પેલા ઈથી શરૂઆત કરીએ. ચલો, ઈ 1 વખત આવે છે, એક્સ 1 વખત આવે છે, એ 2 વખત આવે છે, 1 વખત, 1 વખત, એ 2 વખત, આ થઈ ગયા. એમ 1 વખત, આઈ 2 વખત, એમ 1 વખત, આઈ 2 વખત, એન 2 વખત અને ટી 1 વખત અને ઓ પણ 1 વખત આવે છે. રાઈટ? ઓકે. હવે આને મારે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે ગોઠવવા છે. તો ડિક્શનરી ઓર્ડર પ્રમાણે શું થશે? તો કે શબ્દકોશ પ્રમાણે શબ્દના બધા જ ક્રમચયોને ગોઠવતા પહેલા ઈથી શરૂ થતા શબ્દો આવશે, ત્યારબાદ પહેલા એથી શરૂ થતા શબ્દો આવશે, ત્યારબાદ ઈથી શરૂ થતા શબ્દો આવે. રાઈટ? ત્યારબાદ ઈથી શરૂ થતા શબ્દો આવે. તો એનો અર્થ શું થયો કે ઈથી શરૂ આપણે શું જોઈએ છે કે તો પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય એ શબ્દ પહેલાં કેટલા આવશે? તો એનો મતલબ પહેલાં એથી શરૂ થતા બધા શબ્દો આવશે, પછી એ બધા આવી ગયા, પછી ઈથી શરૂ થતા શબ્દો આવશે. તો ઈથી શરૂ થતા શબ્દો પહેલાં કેટલા આવશે શબ્દો? તો કે બધા જ કેવા હશે? એથી શરૂ થતા શબ્દો. તો ઈથી શરૂ થતા શબ્દો પહેલાં કેટલા શબ્દો આવશે? તો કે એથી શરૂ થતા શબ્દો જેટલા હોય એટલા શબ્દો આવશે. રાઈટ? તો ઈથી શરૂ થતા શબ્દો આવે. તો તેથી પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય એ શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? તો કે એ શબ્દ પહેલા
ए थी शरू थता शब्दों हशे। बराबर। तो हवे आपणे ए थी शरू थता शब्दों की संख्या शोधीए। એટલે કે જે પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય તે એ પહેલાંના શબ્દોની સંખ્યા એ એથી શરૂ થતા શબ્દોની સંખ્યા જેટલી હશે એવું પણ લખી શકાય। ઈથી શરૂ થાય એ, તેથી પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય એ પહેલાં શરૂ થાય એ શબ્દ પહેલાંના શબ્દોની કુલ સંખ્યા એ એથી શરૂ થતા શબ્દોની સંખ્યા જેટલી થાય। તો હવે તેથી એથી શરૂ થતા શબ્દોની કુલ સંખ્યા આ કેટલી થશે? તો કે જુઓ, એક્ઝામિનેશન શબ્દમાં કુલ 11 અક્ષરો છે, એટલે પહેલો અક્ષર એ આવી ગયો આપણે, અને 1 2 3 4 5 6 7 8 9 ને 10, તો આ 10 બાકી રહ્યા। 10 સ્થાનોમાં બાકીના અક્ષરો પણ 10 જ, કારણ કે આમાં એ 2 વખત આવે છે પણ એક વખત એ વપરાઈ ગયો। તો હવે કોની ગોઠવણી કરવાની થઈ? 2 I ની, 2 N, પછી 1 E, 1 X, 1 M, 1 T, 1 O, 1 2 3 4 5 6 7 8 9, હજુ એક કેમ બાકી રહી ગયો? હા, અને હજુ એક એ, 2 એ હતા ને, એમાંથી એક એ આવી ગયો પહેલા સ્થાને, હજુ એક એ બાકી રહ્યો। તો આટલાની ગોઠવણી તો કેટલા પ્રકારે થાય? તો કુલ 10 અક્ષરો અને 10 સ્થાનો, પણ એ 10 અક્ષરોમાં I અને N 2 વખત આવે છે, તો 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ। તો એથી શરૂ થતા શબ્દોની કુલ સંખ્યા થશે આટલી, 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ, અને એની તમે ગણતરી કરો તો તમને આ મળશે, આની કિંમત મળશે તમને 907200। આ તમે વેરીફાઈ કરજો, આ મળશે। તો એનો મતલબ એવો થયો, તેથી માગેલા શબ્દોની સંખ્યા બરાબર 907200। આ તમારા થયા માગેલા શબ્દોની સંખ્યા। તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 4। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5। એક્ઝામ્પલ નંબર 5 એમાં કહે છે અંકો 0 1 3 5 7 અને 9 ના ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને? હવે કોઈ પણ સંખ્યા હોય જે 10 વડે વિભાજ્ય હોય એના માટે શું હોવું જોઈએ? તો કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય ને એ જ 10 વડે વિભાજ્ય થાય, રાઈટ? તો પહેલું આપણે લખીએ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો જ તે 10 વડે વિભાજ્ય
શૂન્ય હોય, ઇનફેક્ટ તો અને તો જ તે 10 વડે વિભાજ્ય થાય. ઓકે, હવે મારે અહીંયા 6 અંકની સંખ્યા બનાવવાની છે. તો અહીં 0 1 3 5 7 9 એમ કુલ 6 અંકો વડે પુનરાવર્તન વગર 6 અંકોની સંખ્યા બનાવવાની છે. તો 1 2 3 4 5 6 પુનરાવર્તન વગર 6 અંકોની સંખ્યા બનાવવાની છે. ઓકે, તો હવે એકમનો સ્થાન તો શૂન્ય જોવું જોઈએ. તો આ સ્થાન હું કેટલી રીતના ભરી શકું? એક રીતે જ. હવે બાકી કેટલા વધ્યા અંકો? કુલ 1 2 3 4 5 6 અંકો હતા, એમાં એક અંક તો અહીંયા આવી ગયો. તો આ બાકીના જે 5 અંકો છે એ 5 અંકોને 5 સ્થાનો પર ગોઠવવાના થશે. તો આ 5 અંકો 1 3 5 7 9 ની ગોઠવણી કેટલી પ્રકારે કરી શકી? તો કે 5p5 એટલે કે 5 ફેક્ટર એટલે કે 120 રીતે. તો પ્રથમ સ્થાન 6 અંકની સંખ્યાનું પ્રથમ સ્થાન 6 અંકની સંખ્યાનું પ્રથમ સ્થાન 6 અંકની સંખ્યાનું પ્રથમ સ્થાનની પસંદગીના પ્રકારો બરાબર શું થશે? એક જ. કોણ આવી શકે? શૂન્ય જ આવી શકે. અને 6 અંકની સંખ્યાના પ્રથમ સ્થાનની એવું લખીએ તો 6 અંકની સંખ્યાના બાકીના પ્રથમ સિવાયના બાકીના 5 સ્થાનોની પસંદગીના કુલ પ્રકારો બરાબર શું થશે? 5 ફેક્ટોરિયલ. તેથી માગ્યા મુજબની કુલ સંખ્યાઓ કે જે 10 વડે વિભાજ્ય હોય એ શું થશે? 1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ એટલે કે 120 આવી મને સંખ્યાઓ મળશે. ફાઇન. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6. અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વરો 21 વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? તો શું આપ્યું છે કે 5 સ્વર અને 21 વ્યંજનો છે. હવે 2 ભિન્ન સ્વરો અને 2 ભિન્ન વ્યંજનો લેવાના એટલે 5માંથી 2 પસંદ કરો અને 21માંથી 2 પસંદ કરો. કેટલી રીતના કરી શકો? તો એટલી રીતે સ્વરો અને વ્યંજનોની પસંદગી થઈ. હવે આ 2 સ્વરો અને 4 વ્યંજનો એટલે 4 અક્ષરો આવ્યા, એમાંથી શબ્દો બનાવવાના છે. તો આ 4ની અંદરોઅંદરની ગોઠવણી. તો સોલ્યુશન 5 સ્વરોમાંથી 2 સ્વરોની પસંદગીના પ્રકારો કેટલા પ્રકારે થશે? તો કે 5માંથી 2 5C2 અને 21 વ્યંજનો માંથી 2 વ્યંજનોની પસંદગીના પ્રકારો 21C2 રાઈટ. અને આ પસંદ થયેલ 2 સ્વરો અને 2 વ્યંજનો
કુલ 4 અક્ષરોની ગોઠવણીના પ્રકારો બરાબર 4p4 એટલે કે 4 ફેક્ટોરિયલ. તેથી માંગ્યા મુજબના શબ્દોની કુલ સંખ્યા બરાબર શું થશે? 5c2 ગુણ્યા 21c2 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 5c2 થાય 10, આ 21 ગુણ્યા 20 ભાગ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 24. તો આ થશે તમારા 2 થી કેન્સલ કરું તો 10, તો આ 10 ગુણ્યા 21 210 અથવા તો 21 ગુણ્યા 10 ગુણ્યા 24. હવે આ 24 ગુણ્યા 21 એ થશે 2880 આઈ થિંક. આપણે હમણાં જ આવ્યું હતું કંઈક 24 ગુણ્યા 21 કરવો જોઈએ એટલે કે 4 21 ગુણ્યા 24 એટલે 4 અને 2 4 દુ 8 અહીંયા વધી પડી 1 2 4 સોરી 504 થશે. 21 ગુણ્યા 24 504 અને 2 0 તો 50400. તો તમારો જવાબ માંગ્યા મુજબના શબ્દોની સંખ્યા થઈ 50400. તો આ હતું તમારે પ્રકીર્ણ સ્વાધ્યાય 7. એમાં આપણે ચર્ચા કરી એક્ઝામ્પલ નંબર 1 to 6. હવે આના પછીના આગળના જે એક્ઝામ્પલ્સ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.